દિલીપ સોલંકી, રાષ્ટ્રીય બજરંગ દળ વિભાગ પ્રમુખ, રાજકોટ શહેર. હવે આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે લવ જહાદના નામે પૂરા ભારતની અંદર આપણી હિન્દુ બહેન દીકરીઓને અપહરણ કરી બહેલાવી ફોસલાવીને પણ ધર્માંતરણ કરાવતા હોય છે. તો રાષ્ટ્રીય બજરંગ દળ આને વખોડે છે અને આ લવ જહાદ વિરુદ્ધ અમારું સંગઠન સક્રિય થઈને કામ કરશે. અને જ્યાં જ્યાં નવરાત્ર થઈ રહ્યા છે, જ્યાં જ્યાં ગરબાઓ થઈ રહ્યા છે, ત્યાં અમારા કાર્યકર્તાઓ આવા વિધર્મીઓને શોધીને ચિહ્નિત કરીને અને હિન્દુ દીકરીના મા બાપને સમજાવવાની પ્રયત્ન કરશે. અમે લોકતાંત્રિક પદ્ધતિથી પોલીસનો સહકાર લઈને અમે એ વિધર્મીઓને ત્યાંથી બહાર કાઢશું. અભિષેકભાઈ આઝરા, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા રાજકોટ જિલ્લા પ્રમુખ. લવ જિહાદ બાબતે અમે અટકાવવા માટે અત્યારે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અત્યારે નવરાત્રિમાં હિન્દુઓનો સનાતનીઓનો તહેવાર છે. નવરાત્રિ એમાં અત્યારે વિધર્મી લોકો છે હિન્દુઓની દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવી એનું ધર્માંતરણ કરાવે છે અને જિહાદનો શિકાર બનાવે છે. અને હાલમાં ઘણી બધી દીકરીઓ એ જિહાદનો શિકાર બની ગયેલી છે. અમારી માંગણી એટલી છે કે નવરાત્રિ દરમિયાન ડિસ્કો દાંડિયામાં કે કોઈ પણ જગ્યાએ વિધર્મીને સનાતનીઓ સિવાય વિધર્મીને પ્રવેશ નિષેધ કરવામાં આવે અને કોઈ પણ વિધર્મીને એન્ટ્રી કરવામાં ન, કારણ કે એ લોકોનો સનાતન ધર્મમાં કંઈ કામ નથી. કારણ કે એ લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી એ લોકો માતાજીમાં કંઈ માનતા. તો શું એ લોકો દાંડિયા રાસમાં આવે છે શા માટે અને શું કરવા એ દાંડિયા આવે છે દાંડિયામાં? એટલે એ બાબત અમે અત્યારે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. ગરબા આયોજકોને બધાને ભેગા કરીને અમે એની રજૂઆત પણ કરવા જવાના છીએ બધાને કે જેમ બને વહેલી તકે આનું સોલ્યુશન થઈ શકે એટલે એ અમે રજૂઆત પણ કરવાના છીએ.